ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 13 ગતિ અને સમય. આ પાઠના અગાઉ આપણે 2 લેક્ચર લીધેલા, જેમાં પ્રથમ લેક્ચરમાં આપણે શરૂઆતમાં ગતિ વિશે પૂરી સમજ મેળવી લીધી કે ગતિ કોને કહેવાય, ઝડપ કોને કહેવાય, ઝડપને કયા સૂત્ર વડે માપી શકાય, ઝડપનો એકમ કયો હોય, ધીમી ગતિ કોને કહેવાય, ઝડપી ગતિ કોને કહેવાય, નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય. આટલી માહિતી આપણે ગતિ વિશે મેળવેલી છે. ત્યારબાદ એના પછીના લેક્ચરમાં આપણે સમય વિશે માહિતી મેળવતા હતા કે સમય એટલે શું. તો આપણે વાત કરી હતી, પણ એ લેક્ચરમાં થોડોક નેટવર્ક પ્રોબ્લેમ અને ઘણા બધા વિદ્યાર્થીઓને અવાજમાં પ્રોબ્લેમ હોવાથી એ સમયનો ટોપિક આજે આપણે ફરીવાર રિવાઇઝ કરીશું અને બીજું આગળનું સમજીશું. તો સમજીએ સમય વિશે. સમય એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ટાઈમ. સમય એટલે શું? ટાઈમ એટલે કે કેટલા વાગ્યા છે, શું ટાઈમ થયો છે. તો એ સમય આપણા પૂર્વજો કેવી રીતે માપતા હતા? આપણા પૂર્વજો પાસે ઘડિયાળ હતી નહીં, તો એ વખતે આપણા પૂર્વજો પડછાયાની મદદથી, શરૂઆતમાં પડછાયાની મદદથી સમયનું માપન કરતા હતા. એટલે કે પડછાયા ઉપરથી નક્કી કરતા હતા કે કેટલા વાગ્યા છે, કે શું સમય થયો હશે. એ વખતે ઘડિયાળ નહોતી એટલે કે કલાક, મિનિટ કે સેકન્ડ એવો કોઈ સમય હતો નહીં. ત્યારે આવા સમય નહોતા. એમને ખબર શું પડે કે સવારમાં સૂર્યોદય થાય એટલે સવાર, બપોરે માથે સૂરજ આવે એકદમ એટલે બપોર, અને સૂર્યાસ્ત થાય એટલે સાંજ. એમ 3 પહોરમાં સમય માપતા હતા. ત્યારબાદ આપણા જે પૂર્વજો છે એમને એક દિવસનો સમય નક્કી કરવા માટે શું કર્યું કે સૂર્યોદય પછી ફરીવાર સૂર્યોદય થાય એટલે એકવાર સૂર્યોદય થઈ ગયા પછી બીજે દિવસે ફરીવાર સૂર્યોદય થાય એટલે કે ફરીવાર સૂરજ ઉગે ત્યારે એક દિવસનો સમયગાળો એમને નક્કી કર્યો. એટલે એકવાર સૂર્યોદય પછી બીજી વાર જ્યારે સૂર્યોદય થઈ જાય ત્યારે કેટલો સમયગાળો? એક દિવસ. ત્યારબાદ એક અમાસથી બીજી અમાસનો સમયગાળો, એક અમાસથી બીજી અમાસ સુધીનો સમયગાળો. હવે આપણને ખબર છે કે એક મહિનામાં એક અમાસ અને એક પૂનમ આવે, તો એક અમાસથી બીજી અમાસ સુધી કેટલા દિવસ થાય? તો એક અમાસથી પૂનમ સુધી 15 દિવસ વત્તા એ પૂનમથી બીજી અમાસ સુધી કેટલા દિવસ થાય? 15 દિવસ. એટલે એક અમાસથી બીજી અમાસ સુધીનો સમયગાળો એટલે એક માસ, એટલે એક મહિનો. એક અમાસથી બીજી અમાસ સુધીના સમયગાળાને એમને શું નક્કી કર્યું? એક મહિનાનો સમયગાળો નક્કી કર્યું. તો આવી રીતે જે કુદરતી ઘટના છે એ કુદરતી ઘટના ઉપરથી આપણા પૂર્વજો સમયનું માપન કરતા હતા. બીજી એક કુદરતી ઘટના એમને એ ધ્યાનમાં લીધી કે પૃથ્વી સૂર્યનું એક પરિભ્રમણ પૂરું કરે તેટલો સમયગાળો. તો આ સમયગાળાને એમને કીધું કે પૃથ્વી જે છે એ સૂર્યનું એક પરિભ્રમણ પૂરું કરતા કેટલો સમય લે છે, તો એ સમયગાળો કેટલો? તો એ સમયગાળાને એમને કીધું 1 વર્ષ. એટલે કે પૃથ્વીને સૂર્યનું પરિભ્રમણ કરતા કેટલી વાર લાગે છે? 1 વર્ષ જેટલી. તો આ રીતે પૂર્વજો આપણા જે છે એ સમય નક્કી કરતા હતા. પણ ધીરે ધીરે બધી શોધ થતી ગઈ, પછી આવી ઘડિયાળ આવી ને. હવે આપણે ઘડિયાળ વડે સમય માપીએ છીએ કે કેટલા વાગ્યા હશે, શું ટાઈમ થયો છે, કેટલી કલાક છે, કેટલી મિનિટ છે કે કેટલી સેકન્ડ છે, એના ઉપરથી આપણે સમય મેળવીએ છીએ. તો આ ઘડિયાળ કાર્ય કેવી રીતે કરે? તો ઘડિયાળ જે છે એ આવર્ત ગતિનો ઉપયોગ કરીને, કેવી ગતિ? આવર્ત ગતિનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. ઘડિયાળ કઈ ગતિનો ઉપયોગ કરે છે? આવર્ત ગતિનો ઉપયોગ કરે છે અને કાર્ય કરે છે. તમે જૂની ઘડિયાળો જોઈ હશે, જૂની જે ઘડિયાળો છે એ તમે જોઈ હોય તો કંઈક આવી હતી.
તમારા ઘરે પણ આવી કેટલીક જૂની ઘડિયાળો પડી હશે. તો એ જે નીચે જે તમને આ લટકાતો ભાગ દેખાય છે એ આવી રીતે બે બાજુ ઝૂલતો હશે હિંચકાની જેમ. તો આ જે ભાગ છે એને લોલક કહેવાય. શું કહેવાય? ઘડિયાળનું લોલક. આ લોલક જે ગતિ કરે એને કેવી ગતિ કહેવાય? આવર્ત ગતિ કહેવામાં આવે છે. તો ઘડિયાળ જે છે એ આવર્ત ગતિનો ઉપયોગ કરીને સમય દર્શાવે છે. તો આપણે એ શીખવાનું છે કે આવર્ત ગતિ એટલે શું? આવર્ત ગતિ એટલે શું? એ કેવા પ્રકારની ગતિ હોય અને આવર્ત ગતિની મદદથી કાર્ય કરતું સાધન કયું છે એ આપણી બુકમાં આપેલું છે. એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જો આપણી બુકમાં પણ અહીંયા પણ એક લોલકવાળી દિવાલ ઘડિયાળનું ચિત્ર આપેલું છે. તો આ લોલકવાળી દિવાલ ઘડિયાળ જે છે એ આવર્ત ગતિનો ઉપયોગ કરીને તે સમય દર્શાવે છે. આવર્ત ગતિનો ઉપયોગ કરતું સૌથી જો સરળ સાધન હોય, સૌથી જાણીતું સાધન છે એને સાદું લોલક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? સાદું લોલક. આ સાદા લોલકની રચના કેવી હોય? તો આકૃતિ 13.4 દર્શાવેલી છે સાદા લોલકની રચના. કેવી રચના હોય? અહીંયા આકૃતિ દોરું. એક દઢ આધાર હોય, જેમ કે ઉપરની દિવાલ છે ને દઢ આધાર કહેવાય. તો એક શું હોય? દઢ આધાર. એની સાથે દોરી વડે લટકાવેલો એક ગોળો હોય. શું હોય? દઢ આધાર સાથે દોરી વડે લટકાવેલો એક પથ્થર કે લોખંડનો ગોળો હોય. શેના વડે લટકાવ્યો આપણે? દોરી વડે. તો આ જે રચના છે એને સાદા લોલક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે ધાતુનો કે પથ્થરનો ગોળો છે એને દઢ આધાર સાથે દોરી વડે લટકાવી દઈ તો એને સાદું લોલક કહેવામાં આવે છે. જેમાં આ જે ગોળો છે એને બોબ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ધાતુનો કે લોખંડનો કે પથ્થરનો એ ગોળો હોય એને બોબ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે રચના છે એને શું કહેવાય? સાદું લોલક. આ સાદું લોલક જે છે એ આવર્ત ગતિ કરે. કેવી રીતે આવર્ત ગતિ કરે? તો આ સાદા લોલકને એની જગ્યાએથી તમે ખેંચીને દૂર લઈ જાઓ અને ફરી પાછું મૂકો ત્યારે તે જે ગતિ કરે છે એને કેવી ગતિ કહેવામાં આવે છે? આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે લોલકના ગોળાને થોડાક અંતર સુધી લઈ જઈને જ્યારે લોલકના ગોળાને થોડાક અંતર સુધી લઈ જઈને મુક્ત કરવામાં આવે ત્યારે તે આવર્ત ગતિ કરે છે. હવે જો આપણી પાસે લોલક છે તો આ લોલકનો જે ગોળો છે એને આપણે થોડાક અંતર સુધી લઈ જઈએ, એટલે કે અહીંયા સુધી લાવી દઈ. ચલો મેં લોલકને અહીંયા સુધી લાવી દીધું. તો લોલકના ગોળાને થોડાક અંતર સુધી તમે લઈ જાઓ અને પછી ત્યાંથી મુક્ત કરી દો. એટલે કે મેં અહીંયા લોલકને ગોળાને પકડો અને અહીંયા સુધી લાવી દીધો અને પછી આપણે જ્યારે મુક્ત કરી ત્યારે તે જે ગતિ કરે એટલે કે અહીંયાથી આવીને અહીંયા આવશે અને ત્યારબાદ ત્યાંથી ગતિ કરીને ક્યાં આવશે? અહીંયા આવશે. તો આ જે પ્રકારની ગતિ છે એને આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. કેવી ગતિ કહેવાય? આવર્ત ગતિ અથવા તો દોલિત ગતિ કહેવામાં આવે છે.
એટલે આ લોલકનો ગોળો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આ ગતિ કરે એને આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવર્ત ગતિ સમજ્યા પછી આપણે એ સમજીએ કે એક દોલન ક્યારે પૂર્ણ થયું કહેવાય. એક દોલન એટલે એકવાર દોલન ક્યારે પૂર્ણ થયું કહેવાય એની સમજ મેળવીએ આપણે. હવે જો આકૃતિ આપણી સામે જ છે તો આ જે મૂળ સ્થાન છે એને આપણે ઓ નામ આપીએ. 0 નથી આ ઓ. પછી જે જગ્યાએ આપણે ખેંચીને લઈ જઈએ છીએ એને એ નામ આપીએ અને જે જગ્યાએ પહોંચે છે એને આપીએ બી નામ. તો જ્યારે લોલકના ગોળાને પકડીને મૂળ સ્થાનેથી એ સ્થાને લઈ જઈએ ત્યાંથી તે બી સ્થાન સુધી પહોંચે. હવે જો આપણે અહીંયાથી પકડીને મુક્ત કરવાનો છે એટલે પહેલાં ક્યાં જશે? અહીંયાથી આવીને આવશે બી સ્થાન સુધી. ત્યારબાદ અહીંયાથી અહીંયા ઊભો રહી જશે? ના, ત્યાં ઉપર આવીને પાછો ક્યાં આવશે? નીચે આવશે. તો ફરી ફાર બી સ્થાનથી ક્યાંથી આવશે? એ સ્થાન સુધી. તો એથી બી સુધી જાય અને બીથી ફરી પાછો એ સુધી આવે ત્યારે આ લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય. અથવા તો બીજી ભાષામાં એમ કહી શકાય કે જ્યારે આપણા લોલકનો ગોળો ઓથી બી સુધી જાય, ક્યાં જાય? ઓથી બી સુધી જાય, ત્યારબાદ બીથી એ સુધી આવે, અહીંયા બી પાસે પહોંચી જાય, પછી બીથી એ સુધી આવે અને ફરી પાછો એથી ઓ સુધી પહોંચે એટલે કે મૂળ સ્થાને પાછો ફરે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. આકૃતિમાં જુઓ તમે, અહીંયા છે તો અહીંયા ધક્કો દો એટલે ક્યાં પહોંચશે? બી સુધી. બીથી પાછો આવશે એ સુધી અને એથી પાછો એના મૂળ સ્થાન ઓ સુધી જ્યારે પહોંચે છે ત્યારે એનું એક દોલન પૂર્ણ થયું કહેવાય. તો લખીએ એક દોલનની વ્યાખ્યા. જ્યારે લોલકનો ગોળો તેના મૂળ સ્થાન, એનું મૂળ સ્થાન કેવું છે? ઓ એ એનું મૂળ સ્થાન છે, કારણ કે તો લોકનો ગોળો ત્યાં કેવો હોય છે? સ્થિર હોય છે. તો મૂળ સ્થાન ઓથી ગતિ કરીને બી સુધી આવે અને ફરીથી સ્થાન બીથી સ્થાન એ સુધી જાય અને મૂળ સ્થાન ઓ સુધી પહોંચે. મૂળ સ્થાન ઓ સુધી પહોંચે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. નીચે દેખાશે ને એટલે તમને આ લખી દો કે આ શેની વ્યાખ્યા છે? એક દોલન. આ જે વ્યાખ્યા મેં લખી એક દોલનની વ્યાખ્યા છે કે એક દોલન ક્યારે પૂર્ણ થયું કહેવાય? કે જ્યારે આપણા પાસે જે લોલક છે એનો ગોળો ઓથી બી સુધી જાય, બીથી ફરી પાછો એ સુધી આવે અને એથી ફરી પાછો મૂળ સ્થાન ઓ સુધી પહોંચી જાય ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. અથવા તો એમ પણ કહી શકાય કે આપણી પાસે જે લોલકનો ગોળો છે અહીંયા પહેલાં ક્યાં હતો? મૂળ સ્થાન ઓ પાસે. તો એ ગતિ એને આપણે એ સુધી લઈ આવી હાથેથી પકડીને અને અહીંયાથી મુક્ત કરશું. ક્યાંથી? એ સ્થાને છે. તો મુક્ત થઈને ક્યાં પહોંચશે? બી સ્થાને પહોંચશે અહીંયા અને બી સ્થાને ઉપર પહોંચ્યા પછી ફરી પાછો ક્યાં આવશે? એ સ્થાને જ્યારે પાછો આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. તો આ વાત થઈ એક દોલનની. તો એક દોલન પૂર્ણ કરવા માટે જે સમય લે છે એને આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. તો આની ઉપરથી આપણે આવર્તકાળની વ્યાખ્યા પણ લખી શકીએ કે સાદું લોલક એક દોલન પૂર્ણ કરવા માટે જેટલો સમય લે છે તેને આવર્તકાળ કહે છે.
એનો મતલબ આવર્તકાળ કોને કહેવાય કે આપણી પાસે રહેલું સાદું લોલક એ A થી B સુધી પહોંચે અને B થી A સુધી પહોંચે ત્યારે કેટલા સમયનો ઉપયોગ કરે છે. ધારો કે અહીંયાથી આપણે ગોળાને મુક્ત કર્યો અને B થી A સુધી પાછું આવવામાં એને 3 સેકન્ડ લાગી. કેટલી? 3 સેકન્ડ. તો આપણા લોલકનો આવર્તકાળ કેટલો થયો? 3 સેકન્ડ. એટલે વ્યાખ્યા ઉપરથી આપણે સમજી શકીએ કે આવર્તકાળ કોને કહેવાય કે આપણી પાસે રહેલું સાદું લોલક એક દોલન પૂર્ણ કરવા માટે કુલ કેટલો સમય લે છે, તો એ સમયને એનો આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણા લોલકને આ એક દોલન પૂર્ણ કરવા માટે 5 સેકન્ડ લાગે છે, તો એને એનો આવર્તકાળ કહેવામાં આવે છે. તો આવર્તકાળ શોધી કેવી રીતે શકાય, એટલે કે આપણે આવર્તકાળ કોઈ લોલકનો શોધવો હોય તો પ્રેક્ટિકલ કરીને કેવી રીતે આપણે આવર્તકાળને શોધી શકીએ. તો એની માટે આપણી બુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 13.2. જુઓ, પ્રવૃત્તિ નંબર 13.2 છે, એની મદદથી આપણે આવર્તકાળ શોધી શકીશું. તો આપણે એ પ્રવૃત્તિ કરીએ અને ખબર પડશે કે આવર્તકાળ કેવી રીતે મળે છે. તો પ્રવૃત્તિ નંબર 13.2 માટે 1 મીટર લંબાઈની એક દોરી કે પાતળો તાર લઈને એક લોલકની રચના કરો. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે 1 મીટર લંબાઈની એક પાતળી દોરી અથવા તો કોઈ પાતળો તાર લઈશું અને એના દ્વારા એક લોલક બનાવીશું. તો જોઈએ આપણે કે 1 મીટર લંબાઈની એક દોરી લીધી આપણે, આની લંબાઈ છે 1 મીટર અને એની મદદથી લોલક બનાવવાનું છે. લોલક બનાવવા માટે આપણે નીચે છેડે શું લગાવવું પડે? એક ધાતુનો ગોળો, જેને બોબ તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે લટકાવી દીધો. ત્યારબાદ શું કરવાનું છે આગળ કે લોલકની રચના કરી તો લોલકને કોઈ દઢ આધાર સાથે લટકાવી દો. આપણું જે લોલક છે એને દઢ આધાર સાથે લટકાવી દો. તો બીજો પોઈન્ટ લખીશું આપણે, લોલકને કોઈ દઢ આધાર સાથે લટકાવો. લોલકને કોઈ દઢ આધાર સાથે લટકાવો. હવે આ પ્રયોગ કરવા માટે આપણે 2-3 વસ્તુનું ધ્યાન રાખીશું. પહેલી કે આજુબાજુમાં જો કોઈ પંખો હોય તો એને બંધ કરી દો અને લોલકને સ્થિર થવા દો. કારણ કે જો આજુબાજુમાં પંખો હશે તો શું થશે કે પંખાના પવનને કારણે આપણું લોલક આજુબાજુ ગતિ કરવા લાગશે. તો આપણે એવું કરવાનું નથી. તો આજુબાજુ કોઈ પંખો ચાલુ હોય કે બારી ખુલ્લી હોય તો એને બંધ કરી દો. આજુબાજુ કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરો અને લોલકને તેના મૂળ સ્થાને સ્થિર થવા દો. હવે લોલકને તેના મૂળ સ્થાને સ્થિર થવા દો એટલે કે લોલકનું મૂળ સ્થાન કયું કહેવાય કે જ્યાં તે લટકાડેલું હોય તેને મૂળ સ્થાને કહેવાય, જેને O તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લોલકના મૂળ સ્થાને દિવાલ પર નિશાન કરો. હવે લોલક જ્યાં આપણે સ્થિર કરેલું છે એ મૂળ સ્થાને કોઈ દિવાલ હોય કે કોઈ નીચેની સપાટી જમીન હોય
તેની ઉપર આપણે નિશાન કરી દેવાનું, એટલે આપણને ખબર પડે કે લોલક ક્યાં સ્થિર હતું, કે અહીંયા લોલક સ્થિર હતું. એના મદદથી આપણે આવર્તકાળ શોધવામાં સરળતા રહે અને ખબર પડે કે એક દોલન ક્યારે પૂર્ણ થયું કહેવાય. ત્યારબાદ આગળ શું કરીશું આપણે, કે લોલકને તેના મૂળ સ્થાનેથી ખેંચીને દૂર લઈ જાઓ. મૂળ સ્થાનેથી ખેંચીને દૂર લઈ જાઓ. એટલે આપણી પાસે જે લોલક રહેલું છે એને આપણે શું કરીશું કે એનું મૂળ સ્થાન ક્યાં છે, ઓ, એનેથી ખેંચીને આપણે દૂર લાવી દઈએ, એટલે કે અહીંયા સુધી લઈ આવી, જેને કહેવાય એ સ્થાન સુધી આપણે ખેંચીને લઈ આવ્યા. ક્યાંથી લાવ્યા? ઓથી લઈને એ સ્થાન. હવે આપણે આવર્તકાળ માપવાનો છે, એટલે કે આ એક લોલક અહીંયાથી લઈને અહીંયા સુધી અને ત્યાંથી પાછો આવવા માટે કેટલો સમય લે છે, એ આવર્તકાળ કહેવાય. તો આવો આવર્તકાળ માપવા માટે આપણી પાસે સમય માપવા માટેનું સાધન હોવું જોઈએ. સમય માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? સ્ટોપવોચ. સ્ટોપવોચ હોય ને, અત્યારે તો મોબાઈલમાં સ્ટોપવોચ આવે છે, એની એપ્લિકેશન આવે છે. તો એ સ્ટોપવોચની મદદથી આપણે સમય માપીશું. ક્યાંથી ક્યાં સુધીનો? કે જ્યારે લોલકના ગોળાને આપણે અહીંયાથી મુક્ત કરી દઈએ ત્યારથી સ્ટોપવોચ શું કરી દેવાની? ચાલુ કરી દેવાની. અને પછી જેવું લોલક ત્યાંથી જઈને પાછું આવે એટલે સ્ટોપવોચને બંધ કરી દેવાની. એટલે અહીંયા ને અહીંયા પાછું આવી જવું જોઈએ, ત્યારે આપણે સ્ટોપવોચને બંધ કરી દેવાની. એમાં જેટલો સમય થાય એ આપણો આવર્તકાળ કહેવામાં આવે છે. પરંતુ આ પ્રેક્ટિકલ આ પ્રયોગમાં આપણે આવર્તકાળ 20 દોલન માટેનો મેળવીશું. કેટલા? 20 દોલન. એટલે કે અહીંયાથી એકવાર મુક્ત કર્યા બાદ કેટલી વાર ફરશે? આ 20 વાર જ્યારે આંટો ફરે એનો આપણે આવર્તકાળ મેળવવાનો છે. તો નિશાની કરી લીધી અને સ્ટોપવોચની મદદથી આપણે માપવાની છે. હવે ધ્યાન શું રાખવાનું, કે જ્યારે આપણે લોલકના ગોળાને પકડીને અહીંયા સુધી લાવીએ ત્યારે એની સાથે બાંધેલી આ દોરી જે છે એ સ્ટ્રેટ રહેવી જોઈએ, એટલે કે તણાયેલી રહેવી જોઈએ, ઢીલી હોવી જોઈએ નહીં. બીજી વાત કે લોલકના ગોળાને અહીંયાથી ખાલી મુક્ત કરવાનો છે, એટલે કે ત્યાંથી લાવીને અહીંયા ખાલી મૂકી દેવાનો છે અને ધક્કો આપવાનો નથી, તો સાચો આવર્તકાળ આપણને મળશે નહીં. એટલે આ બે વાત ખાસ ધ્યાન રાખવાની છે. કઈ બે વાત? કે લોલકની દોરી જે છે હંમેશા કેવી રહેવી જોઈએ? તણાયેલી રહેવી જોઈએ. અને બીજી વાત કે ધક્કો આપવો નહીં. એટલે કે લોલકને એવું નથી કરવાનું કે ગોળો ઉપાડીને અહીંયા લાવ્યા પછી આપણે ધક્કો દઈ દીધો એટલે આવર્તકાળ મળી જશે, તો આવર્તકાળ ખોટો આવશે. એટલે તણાયેલી દોરીવાળું રાખીને ખાલી આપણે એને મુક્ત કરવાનું છે. ત્યારબાદ હવે જ્યારે લોલક એના ગોળો મૂળ સ્થાને હોય ત્યારે સ્ટોપવોચમાં સમય નોંધી લો, અથવા તો આપણી પાસે ઘડિયાળ હોય ત્યારે સમય નોંધી લો કે કેટલો સમય થયો છે, અને પછી મૂક્યા બાદ 20 દોલન માટેનો સમય નોંધવાનો છે કે 20 દોલન કરવા માટે એનો કેટલો સમય લીધેલો છે. તો આગળ જોઈએ. જ્યારે લોલકના ગોળાને મુક્ત કરવામાં આવે ત્યારે સ્ટોપવોચને ચાલુ કરો. એટલે કે જ્યારે લોલકના ગોળાને અહીંયાથી પકડીને મુક્ત કરવામાં આવે ત્યારે સ્ટોપવોચને આપણે શું કરીશું? ચાલુ કરો. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો સ્ટોપવોચની મદદથી આપેલા કોષ્ટકમાં નોંધો. હવે શું કરીશું કે લોલકના 20 દોલન માટેનો સમયગાળો એ આપણે નોંધવાનો છે, પણ કોની મદદથી? સ્ટોપવોચની મદદથી. એની માટે એક કોષ્ટક આપણી બુકમાં આપેલું છે, જુઓ, કોષ્ટક નંબર 13.2 પેજ નંબર 147 ઉપર અહીંયા આપેલું છે.
જેમાં 20 દોલન માટેનો સમયગાળો અને સામે એનો આવર્તકાળ. આવર્તકાળ કેવી રીતે શોધાય એ જોઈશું આપણે, પણ સૌપ્રથમ 20 દોલન માટેનો સમયગાળો એ આપણે આ કોષ્ટકની પહેલી જે રોડ છે એમાં લખવાનો છે. તો હવે આને આ પ્રયોગ આપણે 2 થી 3 વાર કરવાનો છે. શું કરશું? 2 થી 3 આ જ પ્રયોગ કરશું કે 20 દોલન માટેનો સમયગાળો નોંધીશું. દર વખતે એક જ સરખો પ્રયોગ કે એ સુધી લાવો, મુક્ત કરો અને 20 દોલન માટેનો સમયગાળો સ્ટોપ વોચથી નોંધો. બરાબર, એક દોલન આવી રીતે થાય કે ઓ સુધી આવે, બી સુધી જાય અને બીથી ફરી પાછું મૂળ સ્થાને એ સુધી પાછું આવે છે. હવે આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન બે થી 3 વખત કરો અને સ્ટોપ વોચનું અવલોકન કોષ્ટકમાં નોંધો. એકને એક જેવી પ્રવૃત્તિ આપણે 3 વાર કરવાની છે અને 3 અવલોકન આપણે સ્ટોપ વોચની મદદથી કોષ્ટકમાં લખવાના છે કે સ્ટોપ વોચમાં કેટલું અવલોકન આવેલું છે. કોષ્ટક આપણે જોઈ લઈએ કે કઈ રીતનું કોષ્ટક આપેલું છે. તો કોષ્ટકમાં સૌપ્રથમ આપેલો છે ક્રમ, ત્યારબાદ છે 20 દોલન માટેનો સમયગાળો, અને છેલ્લે છે આવર્તકાળ. તો આવા 3 ક્રમ એટલે કે 3 વાર આપણે અવલોકનો નોંધવાના છે. તો જ્યારે સૌપ્રથમ અવલોકન એક તો આપણી બુકમાં આપેલું છે કે 42 સેકન્ડ એટલે કે 20 દોલન 20 વાર જ્યારે ઘોડો આ બાજુથી આ બાજુ આવે એટલે 20 દોલન જ્યારે થાય ત્યારે કેટલી સેકન્ડ લીધી? અને 42 સેકન્ડ. તો 42 સેકન્ડ લીધી. આપણે બીજું અવલોકન નોંધીએ તો કદાચ મળે આપણને 44 સેકન્ડ. ત્રીજું અવલોકન લઈએ તો આપણને કદાચ મળે 40 સેકન્ડ. એની આજુબાજુને આપણને અવલોકનો મળશે, બહુ વધારે ફેરફાર આવશે નહીં. જ્યારે દોરીની લંબાઈ સરખી હોય ત્યારે ગમે તેટલી વાર તમે લોલકનો આવર્તકાળ માપો, ભલે પછી આટલી ઊંચાઈ લઈ જાઓ કે અહીંયા લઈ જાઓ, આવર્તકાળ હંમેશા સરખો જ મળે છે. થોડો ઘણો ફેરફાર મળે કારણ કે આપણે સમય માપવામાં થોડી ઘણી ભૂલ રહી ગઈ હોય તો થોડો ઘણો ફેરફાર મળે. બાકી તમે ઘોડાને અહીંયા સુધી લાવો, અહીંયા સુધી લાવો કે અહીંયા સુધી લાવો, તમારો આવર્તકાળ હંમેશા સમાન જ મળે છે. તો જો 42 સેકન્ડ 20 દોલન માટે આવતો હોય તો એનો આવર્તકાળ કેટલો? તો 1 દોલન માટે આપણે આવર્તકાળ શોધવાનો હોય. આવર્તકાળ એટલે શું? 1 દોલનનો સમયગાળો. જો 20 દોલનનો સમયગાળો 42 સેકન્ડ હોય તો આવર્તકાળ કેવી રીતે માપી શકાય? તો 42/20 એટલે કે જે 20 દોલન માટેનો સમયગાળો આવેલો છે એને આપણે શું કરીશું? એના સમયને 20 વડે ભાગી દઈશું એટલે જે મળે એ આપણો આવર્તકાળ કહેવાય. તો અહીંયા તમે જુઓ કે આનો આવર્તકાળ કેટલો થશે? 2.1 સેકન્ડ. એવી જ રીતે આનો આવર્તકાળ પણ આપણે જાતે શોધી શકીએ. તો અહીંયા 44 છે તો 2.2 સેકન્ડ એટલે કે એકવાર દોલન પૂર્ણ કરતાં કેટલી વાર લાગે? એને 2.2 સેકન્ડ જેટલો સમય લાગે. 40 છે તો પૂરી 2 સેકન્ડ. તો આવી રીતે આ પ્રવૃત્તિની મદદથી કોઈ પણ લોલકનો આવર્તકાળ આપણે શોધી શકીએ છીએ કે એક દોલન પૂર્ણ કરવા માટે એ લોલકને કેટલો સમય લાગે. જો થોડુંક આવર્તકાળ શોધવામાં તમને તકલીફ પડશે કારણ કે થોડું ઘણું આમાં ગણિત ઇન્વોલ્વ થાય છે, તો થોડી ઘણી સમજ અને 1-2 વખત વાંચીને જોઈ જજો. અને તેમ પણ ન સમજાય તો ફરીવાર મેસેજ કરી દેજો, તો આપણે આ ટોપિક આપણે ફરીવાર લઈશું. થોડીક મહેનત કરશો તો સમજાઈ જશે. લખી દઉં કે 1 દોલન માટેનો સમયગાળો કેવી રીતે માપી શકાય. વીસ દોલન માટેના
સમયગાળાને 20 વડે ભાગીને એક દોલન માટેનો આવર્તકાળ શોધી શકાય છે. વીસ દોલન માટે જેટલો સમયગાળો આપણે સ્ટોપવોચ વડે નોંધો છે એને 20 વડે ભાગો તો એક દોલન માટેનો આવર્તકાળ આપણને મળે. ઉદાહરણ જોઈ લઈએ એટલે સમજાઈ જશે કે જો 20 દોલન માટે 44 સેકન્ડ જેટલો સમય લાગતો હોય, 20 દોલન માટે કેટલો સમય લાગતો હોય? 44 સેકન્ડ જેટલો સમય લાગતો હોય તો એક દોલન માટેનો આવર્તકાળ કેટલો થાય? બરાબર. તો જે સમય મળ્યો છે એને 20 વડે ભાગી દેવાના. તો 44 ભાગ્યા 20, 44 ભાગ્યા 20 કરો એટલે શું થાય કે 44 ભાગ્યા 20 કરો, 42 ભાગ્યા 20 કરે એટલે 21 દુ 42, તો 22 દુ 44, તો કેટલા આવશે? 22. અને આ નીચે 0 છે એ 0 અહીંયા પોઈન્ટમાં આવી જશે તો 2.2 સેકન્ડ જવાબ આવે. તો આવર્તકાળ કેટલો મળે? આવર્તકાળ બરાબર મળે 2.2 સેકન્ડ. તો આવી રીતે તમે કોષ્ટકમાં રહેલા બાકીના 2 અવલોકનનો આવર્તકાળ શોધી શકો છો. કરવાનું શું કે જેટલો સમય મળે એને 20 વડે ભાગી દેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા લોલકની રચના તેમજ એ લોલકનો આવર્તકાળ કોને કહેવાય અને આવર્તકાળને પ્રયોગની મદદથી કેવી રીતે માપી શકાય એ જોયું. જો ન સમજાય તો ફરીવાર એકવાર કહી દેજો તો આપણે ફરીવાર આ જ ટૉપિકને રિપીટ કરી દઈશું. થેન્ક યુ.